નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફંક્શનની અંદર જે મેચિંગમાં જે પૂછાય છે અને જે કમ્પ્લીટ ડાયલોગમાં જે પૂછાય છે એના વિશે આપણે માહિતી મેળવી અને મોટાભાગની આપણી બધી થિયરી જે છે એ કમ્પ્લીટ કરી. તો બાળકો, હવે જે ફંક્શનની અંદર એક્ઝામમાં જે પૂછાય છે કમ્પ્લીટ સેન્ટેન્સ, આ કમ્પ્લીટ સેન્ટેન્સ એ બે ફંક્શનના જે પોઈન્ટ છે એનાથી થોડો વિશેષ રહેશે, કારણ કે આની અંદર અત્યાર સુધી જેટલા પણ લેક્ચર આપણે ફંક્શનના એટેન્ડ કરેલા છે તો એ બધા ઉદાહરણો જે આપણે ચર્ચા કરી હતી, તો આ તમામ ઉદાહરણોની ચર્ચાની સાથે અહીં આપણે આગળ વધશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું સેન્ટેન્સ છે, આપણે લાઈવ લેક્ચરની સાથે સાથે આપણે આગળ વધીએ. હવે ચલો, પહેલું સેન્ટેન્સ મેં લખેલું છે, ધીરજ ઇઝ ટુ ગ્રીડી. ધીરજ જે છે એ શું છે? ખૂબ જ લાલચુ છે. હવે ધીરજ ખૂબ જ લાલચુ છે તો અહીંયા કઈ કાઉન્સમાં તમને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. હવે લાલચુ હોય એટલે અહીંયા આગળ તમારે કયા બાબતમાં લાલચુ છે એ જણાવવું પડે, એનું પરિણામ પણ જણાવવું પડે. બાળકો, તમને યાદ હોય તો આપણે જ્યારે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ ચલાવેલું હતું ત્યારે ટુ આ બે શબ્દનો ઉલ્લેખ પણ કરેલો હતો, બરાબર છે? તો અહીંયા ધીરજ ઇઝ ટુ ગ્રીડી, ધીરજ ખૂબ જ લાલચુ છે. તો અહીંયા વાક્યમાં જ્યારે એ ટુ આપેલો હોય એનો ભાવ અર્થ એવો છે કે એક ટુ આપેલો છે તો બીજો ટુ પણ આવે, પણ કયો? ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર છે? ચાલો, એટલે આન્સર આપણે શું આવશે? ખાલી જે આપણે અહીંયા જે ડોટ જે લખેલું છે એ આન્સરો જ વિશે આપણે વાત કરીશું, બરાબર? એટલે આખું સેન્ટેન્સ એક્ઝામની અંદર તમારે લખવાનું છે અને જે એક્ઝામમાં જે તમારે જે અડધું વાક્ય જે બાકી પૂરું કરવાનું છે એની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે, જેથી પરીક્ષકને પેપર ચેક કરવામાં સરળતા રહે. ઓકે, ચલો, તો આપણે શરૂઆત કરીએ છીએ. ધીરજ ઇઝ ટુ ગ્રીડી. તો હવે આન્સર શું આવશે? ટુ earn more money. એટલે શું કહેવાશે? ધીરજ એ વધુ પૈસા કમાવા માટે લાલચુ છે. ઓકે, તો ધીરજ જે છે એ વધુ પૈસા કમાવા માટે લાલચુ છે. એટલે ઓલરેડી એ પૈસા, એની પાસે પૈસા તો છે છતાં પણ વધુ કમાવાની લાલચ છે, એનું પરિણામ દર્શાવે છે. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ પર વધીએ. બીજું સેન્ટેન્સ છે, આ રીતે એક્ઝામમાં આપેલું હોય, નો અધર બોય ઇઝ. આ રીતે આપ્યું હોય અને તમને શું આપેલું હોય બાળકો? ડેશ 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 આપેલું હોય અને તમને અહીં આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ, કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે શું કહેવાય? તુલના કરવી. તુલના કરવી એટલે બે રીતે તુલના. અત્યાર સુધી ટોટલ તુલના ત્રણ રીતે આવે છે. એક છે પોઝિટિવ ડિગ્રી, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. ઓકે, જ્યારે પણ વાક્યમાં નો અધર શબ્દ આવે એટલે બાળકો યાદ રાખવાનું, એને આપણે કઈ ડિગ્રીમાં ફેરવવાનું છે? પોઝિટિવ ડિગ્રી. પરીક્ષાની અંદર તમને કોઈ એવું કહેશે નહીં કે કમ્પેરિંગ એટલે કઈ ડિગ્રીમાં ફેરવવાનું છે. ચલો, તો નો અધર બોય ઇઝ. તો નો અધર બોય ઇઝ આપણે સેન્ટેન્સ પૂરું કરીએ. બીજું બાળકો યાદ રાખવાનું કે જ્યારે પણ આ જે ફંક્શનમાં કમ્પ્લીટ સેન્ટેન્સ આવે છે તમારી રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો, પણ આ કાઉન્સ મુજબ વાક્ય થવા જોઈએ. ઓકે, ચલો, નો અધર બોય ઇઝ. તો જ્યારે પણ વાક્યમાં નો અધર આપેલું હોય એટલે બાળકો શું યાદ રાખવાનું? વાક્યમાં પોઝિટિવ ડિગ્રી છે એટલે નો અધર બોય ઇઝ સો ક્લેવર એઝ રાહુલ. એટલે કે કોઈ પણ છોકરો જે છે એ રાહુલ જેટલો હોશિયાર નથી, બરાબર છે? ચલો આગળ વધીએ. ત્રીજું સેન્ટેન્સ છે, હી મિસ ધ બસ. તમને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન એટલે શું કહેવાય? કારણ. જ્યારે પણ વાક્યમાં તમને કારણ દર્શાવવાનું હોય એટલે મેં તમને અગાઉ પણ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે પણ કારણ દર્શાવવાનું હોય એટલે તમારે બીકોઝ શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર? તો he missed the bus. બીજું, આ કયા કાળમાં છે? ભૂતકાળમાં વાક્ય છે.
તો ભૂતકાળમાં વાક્ય આવે એટલે તમારે જવાબ પણ ભૂતકાળમાં જ આપવાનો. એટલે he missed the bus, તે બસ ચૂકી ગયો. તમારે કોઈ પણ રીઝન આપી દેવાનું. ભાઈ તે મોડો ઉઠ્યો હતો, બરાબર છે, કે તે ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો, બરાબર, કોઈ પણ રીઝન તમે આપી શકો છો. એટલે એ મોડો ઉઠ્યો, તે એ કારણે શું થઈ ગયું, બસ ચૂકી ગયો. બીજું કે જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ રીઝન વાળું જ્યારે વાક્ય હશે એટલે પહેલું વાક્ય પરિણામ હશે ને બીજું વાક્ય કારણ હશે. ઓકે, એટલે તમારે પહેલું વાક્ય તમારું પરિણામ આવી ગયું. હવે તમારે જણાવવાનું છે કારણ. he missed the bus because he struck into traffic. ટ્રાફિકમાં શું થયો હતો બાળકો, ફસાઈ ગયો હતો. તો આની જગ્યા પર તમે આમ પણ લખી શકો છો કે ભાઈ he got up late. આ રીતે પણ આન્સર આપી શકાય છે કે તે મોડો ઉઠ્યો, બરાબર. અહીંયા પર તમારે ક્લેવરની જગ્યાએ કોઈ બીજા વિશેષણનો પણ ઉપયોગ થઈ શકે છે, બરાબર છે. ચાલો, એટલે ડિસ્ક્રાઇબિંગ રીઝન આવે ત્યારે તમારે આ ટાઈપના જવાબ આપવાના રહેશે, બરાબર. ત્યાર પછી what a successful, આ રીતે તમને આપેલું હશે એટલે છેલ્લે લખેલું હશે describing wonder. યાદ રાખવાનું તમારે કે જ્યારે વાક્યની અંદર વન્ડર, ફીલિંગ કે ઇમોશન જેવા શબ્દ આપેલા હોય ત્યારે તમારે જવાબની અંદર છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોવું જોઈએ. હવે કદાચ પરીક્ષામાં આપે તો ઠીક છે, બરાબર, આ રીતે, અને નહીં હોય તો તમારે એને પૂર્ણ કરવાનું ઉદ્ગાર ચિહ્નથી. જ્યારે પણ વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન છેલ્લે આપેલું હોય એટલે તમારે બે કન્ડિશન યાદ રાખવાની. ક્યાં તો એ વાક્ય what થી આપેલું હશે, ક્યાં તો બીજું વાક્ય how થી આપેલું હશે. અને બીજું, જ્યારે પણ ઉદ્ગાર ચિહ્ન છેલ્લે હોય તો છેલ્લે કાં તો to be નું રૂપ આવે, ક્યાં તો પછી ક્રિયાપદ આવે છે. તો what a successful, તમારે ટૂંકમાં શું લખવાનું, what a successful man he is. અને જગ્યા પર તમે was પણ લખી શકો છો. તો what a successful man he is, man લખી શકો, કોઈ વ્યક્તિનું નામ પણ લખી શકો છો, કોઈ પણ લખી શકો છો. ઓકે, જ્યારે ઉદ્ગાર ચિહ્ન આવે એટલે તમારે આ રીતે યાદ રાખવાનું, બરાબર છે. ચલો, ત્યાર પછી નંબર 5, he went neither. આટલું સેન્ટેન્સ તમને આપેલું છે. તો અહીંયા ગાડી તમને જ્યારે આ રીતે સેન્ટેન્સ આપેલું હોય એટલે શું આપેલું હશે, neither અને either અથવા તો not only but also કે or જેવા શબ્દ આપેલા હોય ત્યારે તમારે એ કાઉન્સની અંદર અલ્ટરનેટિવ હશે, અથવા તો અલ્ટરનેટિવની જગ્યા પર શું હોઈ શકે છે, ચોઇસ પણ હોઈ શકે છે. તો ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ચોઇસ, બરાબર. ચલો, તો આ વાક્ય કેવી રીતે પૂર્ણ કરશો, he went neither. હવે અહીંયા ઓલરેડી તમને ક્રિયાપદ આપી જ દીધું છે એટલે he went neither તમારે કોઈ બી વાક્યમાં ક્રિયાપદ આપેલું એટલે જવાની ક્રિયા છે એટલે કોઈ સ્થળ વિશે વાત કરવાનું, ક્રિયાપદના આધારે તમારે વાક્ય બનાવવાના હોય છે. તો he went neither Surat nor Goa. જ્યારે પણ વાક્યની અંદર neither આપેલું હોય એટલે તમારે nor આવે અને either આપેલું હોય ત્યારે or આવે. તો જ્યારે પણ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ આપેલું હોય ત્યારે બાળકો તમારે આ રીતે લખવાનું. ઓકે, ચલો, ત્યાર પછી આગળના વાક્ય પર લઈ. ચલો, આ રીતે સેન્ટેન્સ છે અને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. મહાત્મા ગાંધીજી વોઝ અ પર્સન, અને અહીંયા પણ આપેલું છે અ પર્સન. તો મહાત્મા ગાંધી એ વ્યક્તિ છે, અહીંયા પર્સનની જગ્યાએ મેન પણ હોઈ શકે છે.
મહાત્મા ગાંધી એ વ્યક્તિ છે. હવે આમાં જવાબ તમારે ત્રણ રીતે આપી શકાય. ક્યાં તો હુથી આપી શકાય, ક્યાં તો હુઝથી આપી શકાય, અથવા તો હુમથી પણ આપી શકાય છે. તો મહાત્મા ગાંધી એ વ્યક્તિ છે કે પછી આપણે કે જેણેથી બનાવવું હોય કે જે બનાવવું હોય એટલે કે હુ, હુઝ અને હુમ. હુ એટલે જે વ્યક્તિ વિશે વાત કરીએ છીએ, બરાબર, એનું મહત્વ બતાવવાનું હોય તો તમારે હુનો ઉપયોગ કરવાનો હોય. જે વ્યક્તિએ વિશે વાત કરવામાં આવી છે અને એના કાર્યનું મહત્વ દર્શાવવાનું હોય એટલે બીજા સબ્જેક્ટ આવે તો તમારે હુમ આવશે, અને જ્યારે સંબંધ દર્શક શબ્દ હશે ત્યારે તમારે હુઝનો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો, તો મહાત્મા ગાંધીજી વોઝ એ પર્સન. હવે આપણે અહીંયા વાક્યમાં શાનો ઉપયોગ કરીએ? આપણે એના કાર્યો વિશે વાત કરીએ. તો whom gave us freedom. મહાત્મા ગાંધી એ વ્યક્તિ છે કે જેણે આપણને સ્વતંત્રતા અપાવી હતી. બરાબર છે બાળકો? એટલે વાક્યની અંદર ગાંધીજી વિશે વાત એના કાર્યોના મહત્વની કરી છે અને બીજા માટે કરી છે એટલા માટે આવશે હોમ. એટલે જ્યારે પણ આ રીતે વાક્ય આવે ત્યારે આ રીતે તમારે લખવાનું રહેશે. બરાબર છે? ચલો હવે આપણે આગળ વધીએ. If you grow. હવે અહીંયા કરી આપણે લખી દઈએ છીએ describing condition. કન્ડિશન એટલે શું થાય બાળકો? શરત. તો જ્યારે પણ વાક્યની અંદર શરતનો ભાવ સૂચેલો હશે ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, ચાલો. તો if you grow more tree, જો તમે વધારે વૃક્ષો વાવશો તો શું થશે? તો if you grow, હવે આટલું સેન્ટેન્સ જ આપેલું છે. તો if you grow, મેં તમને અગાઉ પણ કીધેલું હતું, જ્યારે પણ વાક્યની અંદર કન્ડિશન આપેલી હોય ત્યારે if થી શરૂ થતું વાક્ય હોય તો પ્રથમ વાક્ય સાદો વર્તમાન કાળમાં, એટલે કે ક્રિયાપદ જે છે એ સાદો વર્તમાન કાળમાં છે. બરાબર છે બાળકો? એટલે સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદ આપેલું છે તો એનો અર્થ થાય છે કે હવે તમારે પછીનું જે વાક્ય છે એ ભવિષ્ય કાળમાં રહેશે. તો if you grow, હવે શું આવશે? અહીંયા જવાબ લખી દઈએ. if you grow more trees, you will get rain. એટલે કે જો તમે વધુ વૃક્ષ વાવશો તો તમને વરસાદ વધુ મળશે. ઓકે, એટલે જ્યારે પણ વાક્યની અંદર તમને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન આપેલું હોય તો વાક્યમાં if હશે કે પછી શું હશે બાળકો? unless હશે. બરાબર છે? ચાલો હવે નંબર 8 તરફ ધ્યાન આપીએ. હવે કોઈ થિંગ વિશે વાત કરીએ. થિંગ. our teacher so. હવે અહીંયા વાક્યની અંદર describing thing વિશે વાત કરીએ. thing એટલે શું થાય બાળકો? વસ્તુ. our teacher show us. તો describing thing જ્યારે પણ આવે વાક્યની અંદર તો ત્યારે તમારે કોઈ પણ વસ્તુનું મહત્વ દર્શાવવાનું રહેશે. ઓકે, એટલે વસ્તુનું મહત્વ જ્યારે દર્શાવવાનું હોય ત્યારે તમારે વાક્યમાં શું? અમારા ટીચરે અમને બતાવ્યું. તો જે વાક્યની અંદર વસ્તુ છે તો કે ભાઈ કોઈ સાયન્સ પ્રોજેક્ટ બતાવ્યો હોય, બરાબર, કોઈ લાઇબ્રેરી બતાવી હોય, કોઈ પ્રયોગશાળાની વસ્તુ બતાવી હોય, તો અહીંયા આપણે કોઈ નકશાની વાત કરીએ તો our teacher show us a map of India. એટલે કે અમારા ટીચરે અમને ભારતનો નકશો બતાવ્યો. એટલે જ્યારે પણ વાક્યની અંદર તમને આ રીતે આપેલું હોય ત્યારે તમારે આ રીતે ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું મહત્વ આપવાનું. ઓકે બાળકો? ચલો ત્યાર પછી નંબર 9 સાપુતારા is located. હવે તમને આ રીતે સેન્ટેન્સ આપેલું હોય અને લખેલું હોય describing place. સાપુતારા is located. જ્યારે પણ બાળકો યાદ રાખવાનું કે જ્યારે પણ located શબ્દ આવે
એટલે તમારે એટલું યાદ રાખવાનું કે એ ત્યાંના સ્થળ વિશે કઈ એ સ્થળ કઈ જગ્યા પર આવેલું છે બતાવવાનું છે, એનું સ્થાન નિશ્ચિત હોવું જોઈએ લોકેટેડ શબ્દમાં. અને ખાલી સાપુતારા ઇઝ એટલું આપેલું હોય તો તમે એટલું જ ખાલી લખો તો બી ચાલે કે સાપુતારા ઇઝ ઇન ધ ગુજરાત, બરાબર. કે તો વાક્યની અંદર સાપુતારા ગુજરાતમાં આવેલું છે તો વાક્ય એકદમ સિમ્પલ પડી જાય. પણ જ્યારે તમને એમ કીધું લોકેટેડ એટલે તાનું કોઈ ચોક્કસ સ્થળથી આપણે વાત કરશું તો એવું આપણે લખી દઈએ કે સાપુતારા જે છે ડાંગ જિલ્લામાં આવેલું છે એવી આપણને ખબર જ છે. ચલો, સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ district of Dang. ઓકે, તો જ્યારે પણ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું હોય ત્યારે તમારે આ રીતે લખવાનું રહેશે, બરાબર છે. ચાલો બાળકો, હવે ફંક્શનની અંદર આગળ વધીએ. નંબર 10. No other seaport in the world is. No other seaport in the world is. તો seaport એટલે શું થાય બાળકો? પહેલા તો બંદર એટલે જે વાહનોનું જે બંદર હોય છે તેની વાત કરીએ છીએ આપણે. તો no other seaport in the world is તમને આપેલું છે describing comparing એટલે શું કહેવાય? તુલના કરવાની. તો seaport એટલે દુનિયામાં તમારે એક બંદરનું નામ આપણે આવવું જોઈએ. તો ઘણા બધા બંદરો છે, બરાબર. પોરબંદરમાં પણ છે, બરાબર. પોરબંદર જે આપણું બંદર છે, કંડલા પણ છે. તો કંડલા એ કદાચ તમને ખ્યાલ હશે કે કંડલા એ દુનિયાનું બંદરોની અંદર શ્રેષ્ઠ સ્થાન પામેલું છે. તો no other seaport in the world is. હવે મેં અગાઉ પણ તમને કીધું છે કે જ્યારે પણ no other આપેલું હોય એટલે તમારે so as નો ઉપયોગ કરવાનો રહેશે. તો no other seaport in the world is so big as કંડલા. ઓકે બાળકો, તો અહીંયા આપણે કંડલા જે બંદર છે એની વાત કરી છે. આગળ વધીએ. People who lives in a glass house. People who live in a glass house. હવે જે લોકો કાચના ઘરોમાં રહે છે. હવે અહીંયા ગારે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. તો જે લોકો કાચના ઘરમાં રહે છે તો એના વિશે વાત કરવાની છે. તો બે રીઝન આમાં આપી શકો કે જે લોકો કાચના ઘરોમાં રહે છે એ પૈસાદાર હોઈ શકે છે, અથવા તો એવું બી કહી શકો કે જે લોકો કાચના ઘરમાં રહે છે એને બીજા ઘરો પર પથ્થરો ફેંકવા જોઈએ નહીં. તો વાક્યની અંદર અહીંયા people who lives in a glass house, તો આપણે એવું લખી કે એ રીચ પર્સન હોય છે, પણ આપણે શું કરવાનું છે? એ વ્યક્તિ. તો who, whose અને whom ત્રણમાંથી એક શબ્દ વિશે વાત કરશું. તો people who lives, હવે ઓલરેડી અહીંયા ખાલી who શબ્દ તમને આપી દીધો છે. તો people who lives in a glass house is a rich person. જે લોકો કાચના ઘરોમાં રહે છે એ શું હોય છે? સામાન્ય રીતે પૈસાદાર હોય છે, બરાબર છે. ચલો આગળ વધીએ. વિનોદ was more intelligent. હવે વાક્યમાં આપણે શીખી ગયા છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર, અને અહીંયા તમને ઓલરેડી આપેલું છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિંગ. તો વિનોદ was more intelligent. શું થશે? મોર આવે એટલે ક્યારે મોર શબ્દ ન આવે? જ્યારે વાક્યમાં કોઈ ઈઆર પ્રત્યય ન આવતો હોય વિશેષણમાં, ત્યારે આપણે મોરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને જ્યારે ઈએસ થી પ્રત્યય આવતો ન હોય તો આપણે મોસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે બાળકો. તો અહીંયા આપણે મોર આવે એટલે શું આવે? ધેન આવી જાય. તો વિનોદ was more intelligent than કોઈ બી વ્યક્તિનું નામ આપણે લખી દઈએ તો રાજેશ. ઓકે બાળકો, ચલો હવે તમને are you going to take part in the science fair? એટલે કે તમે વિજ્ઞાન મેળામાં શાના માટે જઈ રહ્યા છો? તમે going to take part એટલે કે ભાગ લેવા માટે જઈ રહ્યા છો. તો describing time. હવે describing time ની અંદર એક વસ્તુ અહીંયા વિચારવાનું કે તમને અહીંયા going to શબ્દનો ઉપયોગ કરેલો છે બાળકો. going to એટલે યાદ રાખજો કે going to ની સાથે ક્રિયાપદ આપેલું હોય તો એ તમારું ભવિષ્યકાળનું વાક્ય કહેવાય. ભલે અહીંયા વાક્યની અંદર to be ના રૂપનો ઉપયોગ કરેલો હોય વર્તમાનના, એટલે કે am is are નો ઉપયોગ કરેલો હોય, પરંતુ going to પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો એ તમારા માટે ભવિષ્યકાળ બને છે. તો
તો આર યુ ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર? તમારે કોઈ બી સમય આપી દઈએ એટલે સમયની અંદર આપણે મેં વાત કરી તેમ તમને ભવિષ્યકાળમાં, તો તમે આવતીકાલનો સમય છે તો ઇન ધ સાયન્સ ફેર ખાલી શું લખી દેવાનું છે આન્સરની અંદર? ટુમોરો. આટલું જ તમારે કમ્પ્લીટ વાક્ય કરવાનું છે. ઓલરેડી તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું જ છે. બરાબર છે બાળકો? ચલો, if Mr. Parmar does not go to the court, જો if Mr. Parmar does not go to the court એટલે કે જો મિસ્ટર પરમાર કોર્ટમાં જશે નહીં, ન્યાયાલય જેને આપણે કહીએ, તો આપણે બે રીઝન થઈ શકે કે પહેલું રીઝન, જો કોર્ટમાં જશે નહીં તો પહેલું રીઝન શું થાય? કેસ હારી જશે, બરાબર, અથવા કેસ લડી શકશે નહીં. તો આપણે અહીંયા કરીશું આપેલું છે કન્ડિશન. કન્ડિશન આવે એટલે મેં પહેલા જ કીધેલું કે વાક્યની શરૂઆત if થી થયું હોય, does not વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો પછીનું વાક્ય ભવિષ્યકાળ આવશે. તો if Mr. Parmar does not go to the court, he will lose the case. એટલે કે જે કેસ છે શું થશે? હારી જશે. બરાબર છે? અથવા તો એના એવું બી કહી શકે કે ભાઈ એના જે કોઈ પણ જે રિલેટિવ છે એને ન્યાય મળી શકશે નહીં. બરાબર, એવું પણ વાક્ય થઈ શકે. The woman who is standing at the door, કાઉન્સમાં તમને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે જે સ્ત્રી શાની પાસે ઊભી રહી છે? સ્ટેન્ડિંગ એટ ધ ડોર, દરવાજા પાસે ઊભી રહી છે. હવે તમારે સિમ્પલ જવાબ આપવાનો, એ મારી બહેન છે, મારી પત્ની છે, મારી મમ્મી છે. બરાબર છે? તો અહીંયા આગળ તમારે ખાલી એ વ્યક્તિ જે વુમન છે ઓલરેડી તમને પૂરથી આપી દીધું છે. The woman who is standing at the door, હવે વાક્યની અંદર ખાલી શું આવશે? is my sister. સિસ્ટર લખી શકો, વાઇફ લખી શકો, મમ્મી લખી શકો, કોઈ બી વસ્તુ લખી શકો છો. બરાબર છે બાળકો? તો આ રીતે 15 ટોપિક આપણે જોયા. નંબર 16 પર by whom is this book? હવે અહીંયા કરી તમને છેલ્લે શું આપેલું છે? ક્વેશ્ચન માર્ક. by whom is this book એટલે કે આ ચોપડી. તો તમને બાળકો એક્ટિવ પેસિવ આપણે ભણી ગયા છે. હવે એક્શન કીધું છે. એક્શન એટલે કોઈ બી ક્રિયા આવી જોઈએ, પણ એ ક્રિયા જાણતા પહેલા એ જાણવાનું બાય whom, પછી ટુ બી નું રૂપ, પછી ઓબ્જેક્ટ. એટલે બાળકો શું થયું? અહીંયા વાક્ય તમારું પેસિવમાં ફેરવવાનું છે, એટલે બાય whom, પછી આપણી બીજી વાક્ય રચના શું? ટુ બી નું રૂપ, પછી કર્મ, અને કર્મ પછી સીધું શું આવે? V3 આવશે. તો બાય whom is this book, ખાલી શું લખી દેવાનું છે? ક્રિયાપદ લખવાનું છે bought. આ ચોપડી કોણે ખરીદી હતી? બરાબર છે? અહીંયા bought અહીંયા લખી દો તો પણ ચાલશે, અને ત્યાં લખશો તો પણ ચાલશે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. દર્શન એન્ડ ક્રિસ વોન્ટ્સ ટુ નો. દર્શન એન્ડ ક્રિસ વોન્ટ્સ ટુ નો. હવે ઇન્ક્વાયરી બાળકો યાદ રાખજો, જ્યારે પણ ઇન્ક્વાયરી એઝ નેચર આવે તો ડબલ્યુ થી શરૂઆત આવે, પણ આમાં ઓન્લી ફોર ઇન્ક્વાયરી લખેલું છે. એટલે તમારે જ્યારે પણ વાક્યમાં નો શબ્દ જેવો આવે એટલે વાક્યમાં હાઉ થી લખી દેવાનું વાક્ય. બરાબર? તો દર્શન એન્ડ ક્રિસ વોન્ટ્સ ટુ નો. દર્શન અને ક્રિસ જાણવા માંગે છે. હવે જે જાણવા માંગતા એટલે તમારે હાઉ થી, હાઉ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું રૂપ આવવું જોઈએ. તો હાઉ ટુ મેક ધીસ પ્રોજેક્ટ. ઓકે, ચાલો હવે 18મા વાક્ય તરફ. 18મા વાક્યની અંદર will you show me road? તમે મને રસ્તો બતાવશો. તો અહીંયા આગળ ક્વેશ્ચન માર્ક બી છે, અને સોરી વાક્યમાં ક્વેશ્ચન માર્ક પણ છે અને ઉદ્ગાર ચિહ્ન પણ છે, અને તમને આપેલું છે નાઇસિટીસ. નાઇસિટીસ આપે એટલે આ પ્રશ્નાર્થ ચિહ્નનું કોઈ મહત્વ રહેતું નથી. તો તમે કોઈ રસ્તા પર અજાણ્યા રસ્તે હોય અને તમે કોઈને પૂછો ત્યારે તમે શું કહો? પ્લીઝ કહો છો કે એક્સક્યુઝ મી કહો છો? મોટા ભાગે આપણે એક્સક્યુઝ મી શબ્દનો ઇંગ્લિશમાં વર્ડ યુઝ થાય છે કોઈ રસ્તો બતાવવો હોય ત્યારે. તો અહીંયા ખાલી વાક્યમાં શું લખી દેવાનું છે? એક્સક્યુઝ મી. બરાબર છે? ઓકે, ચલો. The monsoon festival is organized. The monsoon festival is organized. હવે વાક્યમાં તમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલું છે. તો મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન ખાલી ક્યારે થાય છે એ જ તમારે બતાવવાનું છે,
મોન્સૂન એટલે શું કહેવાય? ચોમાસું કહેવાય. અને ચોમાસું મોટાભાગે બાળકો જૂન મહિનાથી સ્ટાર્ટ થાય છે. કદાચ કોઈ બાળકોને ખ્યાલ હશે કે જુલાઈ મહિનામાંથી મોન્સૂન ફેસ્ટિવલ જે છે તે સાપુતારાની અંદર જુલાઈના બીજા વીકથી સ્ટાર્ટ થઈ જાય છે. પણ કદાચ આપણે ખબર ન હોય તો ખાલી એટલું લખી દેવાનું, કોઈ બી મંથનું નામ આપવાનું, પણ કોઈ મોન્સૂનનું મંથ હોય તેવું આપવાનું. તો મોન્સૂન ફેસ્ટિવલ ઇઝ ઓર્ગેનાઇઝડ ઇન ધ month of July. આ બધું નહીં લખવું હોય ને સીધું એમ લખવું હોય કે ઇન જુલાઈ લખો તો પણ ચાલી જાય. ઓકે, ચલો આગળ. The clouds disappeared, describing place. વાદળો અદ્રશ્ય થઈ ગયા. હવે તમારે describing place આપવાની છે, જગ્યા. તો ખાલી વાદળો ક્યાં હોય? આકાશમાં હોય તો વાદળો આકાશમાં અદ્રશ્ય થઈ ગયા એવું તમે કહી શકો. તો the clouds disappeared in the clouds. ઓકે, ચલો તો આપણે આ 20 સેન્ટેન્સ જોયા લેક્ચર નંબર 38 ની અંદર. હવે બીજા 20 સેન્ટેન્સો જે છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈશું. ઓકે બાળકો, આજે ખ્યાલ આવ્યો હશે તમને જેટલા ચાલવા છે એની અંદર.